श्री गुरुदेव दत्त। दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः, नमो नमः। दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः, नमो नमः। दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः, नमो नमः। दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः, नमो नमः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। આજનો સત્સંગ જે સૌભાગ્ય કે દુર્ભાગ્ય પરમાત્માએ આપ્યું છે એની ફરિયાદ કરવાનો શું અર્થ? જે સૌભાગ્ય કે જે દુર્ભાગ્ય પરમાત્માએ આપ્યું છે એની ફરિયાદ કરવાનો શું અર્થ? તું કેવળ પરમાત્માને ફરી ફરી યાદ કર। તું કેવળ પરમાત્માને ફરી ફરી યાદ કર। ફરિયાદ શબ્દમાં જ ફરી ફરી યાદ લખેલું છે, સમજાય? એને શ્રી ગુરુદેવ દત્ત। અને જે પ્રાપ્ત છે તેને ભોગવ, પણ જેનો અભાવ છે એનો પ્રભાવ કેવો? પરમાત્માએ જે આપ્યું છે એટલે જે પ્રાપ્ત છે એને ભોગવ, પણ જેનો અભાવ છે એનો તારા પર પ્રભાવ કેવો? પ્રભાવ રહે તો કેવળ પરમાત્માનો, તારા શ્રી ગુરુદેવનો। બાકી આ માટીથી બનેલા વ્યક્તિનો કેવો? આ પરિસ્થિતિનો કેવો? તો પ્રભાવ રહે તો પરમાત્માનો રહે, તારા શ્રી ગુરુદેવનો રહે। બાકી આ વ્યક્તિ કે તેને બનાવેલી પરિસ્થિતિનો કેવો? વ્યક્તિ અને પરિસ્થિતિ બંને નાશવંત છે। વ્યક્તિ અને પરિસ્થિતિ બંને નાશવંત છે, તો તેનો પ્રભાવ કેવો? તું આત્મા જ પરમાત્માનો અંશ છે। તું આત્મા જ પરમાત્માનો અંશ છે, તો તારી પર આ વ્યક્તિ અને આ પરિસ્થિતિનો પ્રભાવ કેવો? સમજાય? એને શ્રી ગુરુદેવ દત્ત। અને સખા, જે પ્રાપ્ત છે એને ભોગવ તો ખરો, પણ એને સાથે સાથે વહેંચ તો ખરો। જે પરમાત્માએ સુખ આપ્યું છે, જે ધન ધાન્ય સમૃદ્ધિ આપી છે એને વહેંચ તો ખરો। અને એ જે તે વહેંચ્યું તે તો તને પહોંચ્યું, અને તે જે વહેંચ્યું એ તો તને પહોંચ્યું એટલે કે પુણ્યનો સંચય થવો। અને એ જ સત્ય માનજે, બાકી બધું સગરું અહીં માટીમાં ઢળ્યું, અને આ દેહ પણ। તો આ સૌભાગ્ય અને દુર્ભાગ્ય પરમાત્માએ જે આપ્યું તેની ફરિયાદ કેવી? બસ તું કેવળ ફરી ફરી એને યાદ કર।
દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. જે બ્રહ્માંડે તેજ પિંડે તું સ્વયં સર્વગ્ર આકાશમાં વ્યાપ્ત છે. તું તારા સ્વરૂપને તો ઓળખ અને મોજ આવે તો આમ ગા. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ બ્રહ્મો નમઃ. નરસિંહ મહેતાએ ગયેલું બ્રહ્મ લટકા કરે બ્રહ્મની આગળ. આપણે બધા જે બ્રહ્મના સ્વરૂપ છે અને આપણે વિવિધ રૂપે અહીં નૌતકી કરીએ છીએ. બસ તું કેવળ તારા સ્વરૂપને ઓળખ. ફરિયાદ હોય તો ફરી ફરી પરમાત્માને યાદ કર. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. તારી પરિસ્થિતિ અને સ્થિતિનું કારણ એક પરમાત્મા છે. તેને જે પણ આપ્યું છે તને વિચારીને જ આપ્યું છે. પછી એની ફરિયાદ શું? તું ફરી ફરી કેવળ યાદ કર. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. હાથીને મણ અને કીડીને કણ આપનારે છે. રાજા અને રંકનું સર્જન કરનારે છે. શિલ્પકાર એ છે અને શિલ્પ પણ એ જ છે. એ પરબ્રહ્મ પરમાત્માના તું આ બધા સ્વરૂપને ઓળખ. એના નાટકને અટક ઓળખ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મની આગળ. તું એ પરબ્રહ્મને ઓળખ. તારી અંદર રહેલા એ બ્રહ્મને ઓળખ અને નિત્ય વસ્તુ આમ ભજન કર. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. તું કેવળ તારી અંદર રહેલા એ કેશવને, વિઠ્ઠલને, મહાદેવને, બ્રહ્મદેવને તું જાગૃત કર. તું સ્વયં તારી અંદર રહેલા શિવને જાગૃત કર. ફરી ફરી તું એને યાદ કર. ફરિયાદ કેવી હે સખા, ફરિયાદ કેવી. તું બસ મન મોજીલો બનીને એને પુકાર. દત્તાત્રેયાય વિશ્વગુરુ પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ નમો નમઃ. આ જે સર્વે દેખાય છે એ બધું માટી છે. તું પણ માટી છે. ખાનાર પણ તું જ છે. એ માટી પણ તું જ ખાય છે. તારું સર્જન જ માટીનું છે. તું સ્વયં માટી છે અને માટીની જે અંદર જે ચેતના છે તે જ પરબ્રહ્મ છે. તે જ તું જ છે. તું કેવળ એને ફરી ફરી યાદ કર. તું ફરિયાદ શું કરે? બરાબર ને? આપ્યું પણ એને જ છે. સુધારણા પણ એ જ છે. સર્જનકાર પણ એ છે. વિસર્જન કરનાર પણ એ છે. બસ
તું તો એક કઠપુતલી છે, એની દોર એના હાથમાં છે, એ જેમ નચાવે તને મને સર્વેને, બસ એમ આપણે બધા નાચીએ છીએ. આપણે બધા જ અહીં વિવિધ પ્રકારના પાત્ર ભજવવા આવ્યા છે. તારું જે પાત્ર છે તે તું ભજવ, બસ તું કેવલ એને ફરી ફરી યાદ કર. ફરિયાદ કેવી. સંજય બોરીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.